એપ્રિલમાં એઆઈસીસીના અધિવેશન યોજાય તે પહેલા જ રાહુલ ગાંધી ગુજરાતના 2 દિવસના પ્રવાસે પહોંચી રહ્યા છે। શુક્ર અને શનિવારે 2 દિવસના રાહુલ ગાંધીના પ્રવાસની એબીપી અસ્મિતા પાસે એક્સક્લુઝિવ જાણકારી છે। આવતીકાલે સવારે 9:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચી રાહુલ ગાંધી સીધા રાજીવ ગાંધી ભવન જવા રવાના થશે। રાજીવ ગાંધી ભવન ઉપર રાહુલ ગાંધીની આવતીકાલે 4 બેઠકોનું આયોજન કરાયેલું છે। સૌપ્રથમ કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતાઓ અને વિવિધ સેલના પદાધિકારીઓ સાથે બેઠક બાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખો સાથે રાહુલ ગાંધી બીજી બેઠક કરશે। તો બપોર પછી રાહુલ ગાંધી તાલુકા અને નગરના પ્રમુખો અને ત્યારબાદ કોંગ્રેસના ધારાસભ્ય, સાંસદ જ્ઞાનીબેન અને ચૂંટણી જીતેલા અન્ય જનપ્રતિનિધિઓ સાથે રાહુલ ગાંધીની ચોથી બેઠક રહેશે। શુક્રવારના રાત્રિ રોકાણ બાદ રાહુલ ગાંધી શનિવારે અમદાવાદ એસજી હાઈવે સ્થિત ZA હોલમાં કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે। આવતીકાલે સવારે 9:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચી રાહુલ ગાંધી સીધા રાજીવ ગાંધી ભવન જવા રવાના થશે। રાજીવ ગાંધી ભવન ઉપર રાહુલ ગાંધીની આવતીકાલે 4 બેઠકોનું આયોજન કરાયેલું છે। સૌપ્રથમ કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતાઓ અને વિવિધ સેલના પદાધિકારીઓ સાથે બેઠક બાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખો સાથે રાહુલ ગાંધી બીજી બેઠક કરશે। તો બપોર પછી રાહુલ ગાંધી તાલુકા અને નગરના પ્રમુખો અને ત્યારબાદ કોંગ્રેસના ધારાસભ્ય, સાંસદ જ્ઞાનીબેન અને ચૂંટણી જીતેલા અન્ય જનપ્રતિનિધિઓ સાથે રાહુલ ગાંધીની ચોથી બેઠક રહેશે। શુક્રવારના રાત્રિ રોકાણ બાદ રાહુલ ગાંધી શનિવારે અમદાવાદ એસજી હાઈવે સ્થિત ZA હોલમાં કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે।